જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। રવિવારની રજામાં સવારમાં નાસ્તામાં બનાવ્યા હતા ખાટા ઢોકળા, જેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। અને આ ઢોકળા છે એ શિયાળામાં પણ એકદમ સરસ મજાનો આથો આવી જાય આરામથી, એવી ટ્રીક અને ટિપ્સ સાથે તમને બતાવીશ। અને હા, ઘરે જ લોટ દળી અને કેવી રીતે બનાવવાને એ તમને પરફેક્ટ માપ સાથે અને કઈ કઈ દાળ અને કેવી રીતે લેવી એ બધું તમને ડિટેલ રેસીપી દેખાડીશ। તો અહીં મેં સૌપ્રથમ એક વાસણ લઈ લીધું છે, તેમાં આપણે એક વાટકાનું માપ સેટ કરી અને એક વાટકો ભરી જાડા ચોખા આપણે લેવાના છે। તેની સાથે આપણે અહીં તે જ વાટકાના માપથી 2 વાટકા ચણાની દાળ લેશું। તો અહીં મેં આ રીતે 2 વાટકા ભરી અને ચણાની દાળ લઈ લીધી છે। અને હવે ખાટા ઢોકળા છે એકદમ ખમણ જેવા જાળીદાર અને પોચા રૂ જેવા બને એ માટે અહીં હું અડધો વાટકો અડદની દાળ ઉમેરીશ। તો આ એક જ વાટકાના માપથી 3 વસ્તુ લઈ લીધી છે અને તેને ઘંટીમાં દળવા માટે નાખી દીધી છે। જો તમારી પાસે સમય હોય તો આ 3 વસ્તુ તમે તડકામાં સૂકવી પણ શકો છો, સારી રીતે ધોઈને પછી સૂકવી દેવાની તડકે, અને એકદમ સરસ સુકાઈ જાય પછી થોડી શેકી લેવાની કોરી અને પછી ઘંટીમાં દળવા માટે નાખવાની। સમય ન હોય તો તમે કાપડની અંદર લૂછી અને પછી પણ દળી શકો છો, જો તમે તેલ એરડિયું કોઈ પણ વસ્તુ દાળ ચોખાને ન દીધું હોય તો। અને આ રીતે ભાખરીની 3 નંબરની જાળીમાં દળવા માટે નાખી દીધું છે। તો અહીં દળવાનું શરૂ થઈ ગયું છે અને આ રીતે એકદમ કરકરો એવો લોટ દળાઈને તૈયાર છે। સાવ ઝીણો પણ નહીં, બહુ જાડો પણ નહીં, એવો ભાખરી જેવો કરકરો લોટ દળવાનો। હવે 2 થાળી માટે અહીં મેં 250 ગ્રામનો કપ છે એ રીતે તમારે વાટકો સેટ કરી 2 વાટકા ભરી અહીં લોટ લેવાનો છે અને તે લોટની અંદર જાડી છાશ ઉમેરવાની છે। સૌ પ્રથમ અહીં 1 કપ ઉમેરી આ રીતે હું મિક્સ કરી લઈશ, જેથી લોટમાં છે એ ગાંઠા પડવાનો ભય ન રહે અને એકદમ સરસ છાશ અને લોટ બંને મિક્સ થઈ જાય। અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે છાશ છે એ જાડી અને ખાટી લેવાની, જેટલી તમને ખટાશ પસંદ હોય ઢોકળામાં એ રીતે। તો મેં અહીં વધારે પડતી ખાટી છાશ અને એકદમ જાડી એવી છાશ મેં લીધી છે। તેની સાથે આપણે બીજો અડધો કપ છાશ પણ અહીં ઉમેરી દઈશું અને એ પણ મિક્સ કરી લઈશું। તો 2 કપ સામે ટોટલ મારે અહીં 1.5 થી પોણા 2 કપ જેટલી છાશનો ઉપયોગ થયો છે। ઘણી વખત દાળ કે ચોખાના અલગ અલગ પ્રમાણે તેની ટેક્સચર છે એનું અલગ હોય છે બધાને, તો એ પ્રમાણે થોડી વધારે ઓછી છાશ થાય, પણ આ રીતે રિબિન ફોર્મમાં પડે એવું તમારે તૈયાર કરવાનું। હવે મેં તેની સાથે અડધી ચમચી સૂકી મેથી, અડધી ચમચી હળદર અને 1 ચમચી ચણા દાળ અહીં ઉમેરી છે। જો તમારે ચણા દાળ અને હળદર ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો, પરંતુ મેથી ઉમેરવાથી એ ફાયદો થશે કે તમારે ક્યારેય ઢોકળા છે એ વાયુ નહીં થાય, તમારે પેટ ભારે નહીં લાગે, પચવામાં હળવા થશે। અને અહીં એક ટિપ્સ તમને હું આપીશ કે શિયાળાની ઠંડીમાં પણ આથો છે એકદમ આવો જાળીદાર જોરદાર આવે, તો એની માટે તમારે રાત્રે જ્યારે ખીરું પલાળો, રાબડું તૈયાર કરો ઢોકળાનું, ત્યારે આ રીતે લોટના ડબ્બાની અંદર વાસણ રાખી દેવાનું અને મોટું વાસણ લેવાનું, જેથી ઉભરાઈને બહાર ન આવી જાય। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આથો આવી ગયો છે અને જેટલું ખીરું હતું એનાથી ડબલ સાઇઝનું ખીરું છે એ થઈ ગયું છે। અહીં મેં હળદર ઉમેરેલી છે અડધી ચમચી, એટલે એકદમ પીળું રાબડું તૈયાર થયું છે। તમારે ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો। હવે તેની સાથે અહીં વધારે પોચા અને એકદમ ખમણ જેવા બને એ માટે આપણે દૂધી ઉમેરશું। મેં અહીં લગભગ 4 થી 5 ઇંચ જેટલો નાનો દૂધીનો કટકો ઉમેરેલો છે, સાથે 1 મુઠ્ઠી કોથમરી, તીખાશ પ્રમાણે લીલા મરચાં, 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 15 કળી લસણને આ રીતે ખારણીમાં વાટી લીધી છે। તમારે વધારે ઝીણું કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો। તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું। દૂધી ઉમેરવાથી તમે 1-2 કલાક પછી ઢોકળા ખાશો ને તોય એકદમ પોચા લાગશે। અને હા, દૂધી નાખી છે એ ખબર પણ નહીં પડે, જે દૂધી નહીં ખાતા હોય તેમને પણ, અને ખાતા હોય તેમને પણ ખ્યાલ નહીં આવે।
સાથે ધાણા જીરું 1.5 ચમચી, અડધી ચમચી નાની લીધી છે હિંગની, 1 ચમચી મીઠું મોટી ચમચી અને 1 પાવડું ભરી તેલ ઉમેર્યું છે. અહીં મીડિયમ સાઇઝનું પાવડું છે તો એ રીતે તેલ ઉમેર્યું છે અને 2 થાળી ઢોકળા બનવાના છે એ પ્રમાણે મસાલો કર્યો છે. સાથે આપણે સ્વાદ બધો બેલેન્સ થાય એટલે ગુજરાતીનો પ્રિય ખાટો મીઠો તીખો એટલા માટે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે. ગળ્યા બિલકુલ નહીં લાગે પરંતુ એકદમ બેલેન્સ ટેસ્ટ આવશે. તો હવે આપણે 2 થાળીનું ખીરું છે તો 1 થાળીનું અલગ કરી તેને સાઈડમાં રાખી દઈશું અને 1 થાળીના ખીરામાં આપણે 5 ચમચી જેટલો, અડધાથી થોડી ઓછી ચમચી એટલો સોડાખાર ઉમેરશું, ખાવાનો સોડાખાર. અને તેની સાથે અહીં ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે તે અહીં મેં 2 થી 3 ચમચી ઉમેર્યું છે. તમારે આ રીતે મિક્સ કરી અને જોવાનું. ખીરું જો તમારે એકદમ જાડું લાગતું હોય તો તમારે થોડું પાણી પાછું ઉમેરી અને એકદમ સરળતાથી ખીરું છે ચમચામાંથી પડે એ રીતનું થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું અને પાણી આ પ્રમાણે ઉમેરવાનું. તો આ રીતે બહુ જાડું પણ નહીં અને સાવ લિક્વિડ પાતળું પણ નહીં. જો તમે ખીરું જાડું રાખશો ને તો ઢોકળા છે સૂકા થશે અને ભૂકા જેવા થઈ જશે, કોરા થઈ જશે કલાક પછી તમે જો ખાશો તો. અને જો બહુ પાતળું ખીરું હશે તો તમને એવું જ લાગશે કે ઢોકળા કાચા છે. પરંતુ એકદમ આવું પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવું આવું માપસર ખીરું તમારે કરવાનું. તેની સાથે આપણે ઉપરથી થોડો સોડાખાર ઉમેરશું અને આ વાતનું ધ્યાન રાખવાનું કે પાણી ગરમ કરવા માટે પહેલાં રાખી દેવાનું ઢોકળિયામાં અને ખારો ઉમેર્યા પછી તાત્કાલિક તેને સ્ટીમ થવા માટે રાખી દેવાનું, જરા પણ વાર કર્યા વિના. તો 12 થી 15 મિનિટની અંદર આપણા ઢોકળા એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ જશે. તો આ રીતે એકદમ છરી કે ચમચી વડે જુઓ તો એકદમ સાફ આવે એટલે તમારા ઢોકળા તૈયાર છે એમ સમજવાનું. તો હવે સેમ આ રીતે બીજી ડીશ પણ મેં તૈયાર કરી લીધી છે, એને પણ થવા માટે રાખી દીધી છે. તો 10 થી 12 મિનિટ આને પણ આપણે સેમ એવી જ રીતે જે રીતે પહેલી ડીશ આપણે તૈયાર કરી ઢોકળાની એ જ રીતે આને પણ તૈયાર કરી લેશું. આમાં પણ સોડાખાર ઉમેર્યો છે, થોડું ગરમ પાણી ઉમેર્યું છે અને મિક્સ કરી અને બાફવા માટે રાખી દીધી છે. હવે ઢોકળા થઈ જાય ને એટલે તરત જ તમારે ઉપરથી 2 થી 3 ચમચી જેટલું તેલ છે એ લગાડી દેવાનું, જેથી ઉપરનું લેયર છે ક્યારેય સુકાઈ ગયેલું નહીં લાગે. તો તમે જાળી જોઈને ખ્યાલ આવી જ જશે કે ઢોકળા કેવા બન્યા છે. અને એકદમ મેં જાડું લેયર કર્યું છે કારણ કે વધારે એક્સ્ટ્રા થાળી ન કરવી પડે. તો એકદમ ખમણ જેવા, પોચા રૂ જેવા એકદમ જાળીદાર આપણા ઢોકળા બની અને તૈયાર છે. સવારમાં ગરમ ગરમ નાસ્તામાં શીંગ તેલ જોડે ખાવાની ખૂબ જ મજા આવે. તમે લસણની ચટણી જોડે પણ ખાઈ શકો અને અત્યારે તો આની ઉપર બટર લગાવીને પણ બધા ખાય છે, તો એ રીતે પણ ખાઈ શકો. તો અહીં મારે બીજી ડીશ પણ તૈયાર છે ને તમને હું દેખાડું. ગરમ ગરમમાં તમે કાપા પાડશો ને તોય તમારા ઢોકળાના પીસ પરફેક્ટ પડશે, જરા ભૂકો નહીં થાય, જરા આડાવડા કટ નહીં થાય, એકદમ પરફેક્ટ એવા ખાટા ઢોકળા ગુજરાતી ટ્રેડિશનલ રીતે તૈયાર છે. તો આ ગુજરાતી ટ્રેડિશનલ રીતે બનાવેલા ઢોકળા તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અચૂકથી કરી દેજો અને આવી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.